મરવા માટે મારી જ ગાડી મળી હતી. હા, મરવા માટે તારી જ ગાડી મળી હતી. કેટલા દિવસથી ફોન કરું છું, ક્યાં છે તું? શું કામ ફોન કરે તો? શું કામ ફોન કરું છું? કારણ કે છે ને મારા પેટમાં તારું બાળક છે, એટલા માટે તને ફોન કરું છું કે જેથી કરીને એને એનો હક મળે. કોનું બાળક? મારું? એટલે કેવો સવાલ કરે છે તું? હા, સીધો અને સાદો સવાલ કર્યો મેં તને. જો આપણા બંને વચ્ચે છે ને જે સંબંધ હતા એ પૂરા થઈ ગયા છે અને સમજવાની કોશિશ કર. આવી રીતના મારી ગાડીની વચ્ચે આવવું, મને આવી રીતના હેરાન કરવો એ સારી વાત ન કહેવાય. હેરાન કરું છું તને? હું તને હેરાન કરું છું કે તું મને હેરાન કરે છે? આદિ, જ્યારે સંબંધમાં આવીએ ને ત્યારે બે માણસની સંમતિ હોય ત્યારે સંબંધ બંધાય છે, તો તોડતી વખતે એક કેમ? સમજી લે કે હા હું એવો જ છું. તું જઈ શકે છે, તું તારા રસ્તે, હું મારા રસ્તે. આદિ, હું ક્યાં જાઉં? તું સમજતો કેમ નથી મારી હાલતને? ડોન્ટ ટચ મી. હાથ કેવી રીતના લગાડે છે તું મને? હા, સમજે શું તારા મનને? કરવા શું માંગે તું એ કે ને મને? લગ્ન કરવા માંગુ છું તારી સાથે. જો આદિ, તું પ્રેમના નામ પર આવી રીતે મને લૂંટી ના શકે. તને ખબર છે ને મેં તને બહુ પ્રેમ કર્યો છે આદિત્ય. પ્લીઝ આદિત્ય, સમજવાની કોશિશ કર. તું રહીને વાત કરને. સમજવાની કોશિશ કર. તું સમજવાની કોશિશ કર. આદિ પ્લીઝ, જો પ્લીઝ આદિ, હું હું છે ને pregnant છું. કોઈ મારા સાથે ઘરે કોઈને કઈ કહી નથી શકતી. તું એકવાર મારી સાથે વાત કરીને મારા ઘરે ચાલ ને. મારા મમ્મી પપ્પાને તું મળી લઈશ ને તો એ લોકો માની જશે ને બધું જ બરાબર થઈ શકે એમ છે. પણ તારે આવવું પડશે એકવાર. અબોર્શન કરાવી નાખ. પૈસા આપીશ ને, અને તારે જે જોતા હશે એટલા પૈસા આપીશ. હા, શાંતિ તારી જિંદગી જીવ અને કોઈ સારો છોકરો ગોતીને લગ્ન કરી લે. આવી રીતના ગાંડા નહીં કાઢ રસ્તા વચ્ચે. મારી ઇજ્જત આબરૂ છે ને તું આ ખોટું કરી રહી છે. પૈસા આપીશ એટલે? હા, પૈસા માટે નથી કરતી આ બધું. પ્રેમ કર્યો તો મેં તને. મને એમ હતું કે તું મારી સાથે લગ્ન કરીશ, મને સમજી. અરે યાર, પણ તું પણ બધા જેવો જ નીકળ્યો. જો, સીધી એક જ વાત સમજાવીશ. શાંતિથી લગ્ન માટે હા પાડીશ તો બધું બરાબર ચાલશે. નેત્રાનું પરિણામ શું આવે ને મને પણ ખબર નથી. એ શું કરીશ તું? આદિ, શું કરીશ તો તું? આદિ, શું કરીશ તું? આદિ, ધમકી કોને આપે તું? આદિ. ધમકી કોને આપે છે? અરે તારા જેવી કેટલી છોકરીઓ આવીને ગઈ, સમજી તું? કાંઈ તું પહેલી નથી મારા માટે. અને રહી વાત, એ પહેલાં પણ ઘણા બધાને પૈસા આપ્યા છે. તારા મોઢા પર પૈસા ફેંકીશ. હવે બીજી વાર ક્યારેય મારો રસ્તો રોકવાની કોશિશ ના કરતી. અને મને મળવાની કે મારો ફોન, મારા બાપ ફોન કરવાની પણ હિંમત નહીં કરતી, સમજી તું? અરે મારે કોઈ સંબંધ નથી જોતો. અરે સમજવાનું શું હોય એમાં? શું સમજવાનું હોય? સાંભળી લે, લગ્ન બગ્ન નથી કરવા મારે. પહેલા વિચાર હતો, હવે બદલી ગયો છે. હવે શું કરશો? પરાણે લગ્ન નહીં કરી શકે મારી સાથે? તારી જેવીને હું ઘરમાં બેસાડું, ઘરમાં રાખું એવું ઈચ્છે તું? મારા જેવી? મારા જેવી એટલે શું? તું છે કોણ? છે તારું કઈ નામ? સ્ટેટસ શું છે તારું? લેવલ શું છે તારું? તું અહીંયા છે, અહીંયા અહીંયા તું મને કહે છે, મને રોકે છે લગ્ન કરવા છે. ભૂત ચડ્યું છે તને. હા, સમજી લેજે, મેં અત્યારે નશો નથી કર્યો એટલે તું બચી ગઈ છે. બાકી ખબર નહીં, હું નશાની હાલતમાં હોત ને તો તારી સાથે શું કરત ને એનું ભાન ન રહેત. મારી જ નાખત ને, એનાથી વધારે શું થાત તારાથી? અરે ભૂલ તો મારી થઈ ગઈ કે મેં તારો વિશ્વાસ કર્યો. સમજમાં નથી આવતું કે હવે ક્યાં જાઉં, કોને કહું. ઇટ્સ ઓવર, ગેમ ઓવર, બ્રેકઅપ. એમાં સમજ પડે તને? તને છોડી રહ્યો છું, એમાં આટલો દુખાવો કે રડવાની જરૂર નથી. ચૂપચાપ આપણો રસ્તો બદલીને બીજા રસ્તે ચડી જવાય, સમજી? રસ્તો બદલી નાખવાની વાત કરે છે. હું રસ્તા બંધ જ કરી દઈશ. ધમકી મારે છે, મને કોઈ ફરક નથી પડતો. તને મનમાં આવે ને એ તું કરી શકે છે, પણ તું જે કહે છે ને એ હું બિલકુલ નહીં કરું. હું જાઉં છું. હું તને ક્યાંય નહીં જવા દઉં. હું તને ક્યાંય જવા નથી દેવાની, સમજો? મને મારો જવાબ જોઈએ છે આદિત્ય, પ્લીઝ. તું જવાબ આદિત્ય, શેનો? સમજવાની શેનો કોશિશ જવાબ? કર. હું તારા તને બાળકની એટલી માં બધું- બનવાની છું આદિત્ય, પણ- please. હાથ કરી છે તે તો. હા, સમજતી નથી એક વાતમાં હું શું કહું છું એમ? પ્લીઝ આદિ, 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 મારી વાત સમજ. આદિ, મારી વાત સમજ ને. સાંભળ મારી વાત, ઉભો રહે. અરે છોડ ને. ભાગ. આદિ, મળતી નહીં બીજી વાર.
સાચું ને પેલી જીવ આપી અરે, શાંતિ રાખ. વિચાર્યા વગર મરી ગઈ સાલી. તે- મેં તો ખાલી એને કીધું તું કે બ્રેકઅપ તો એને તો બ્રેકઅપ. અરે એના માટે તું દારૂ પીને આવ્યો છે હા ના એ તો આજે તો એક બર્થડે હતો બહેનનો એટલે બધા અમે નાચ્યો કરતા હતા હું સમજુ છું બેટા પેલી આવું કર્યું ને એટલે એના ગમમાંથી આવું કર્યું છે એ મારો દીકરો બાકી આટલું દારૂ નહીં પીએ જોને કેવી હાલત થઈ ગઈ છે એની બેટા જો એ બોલ એન્જોય કર્યો ખરેખર આજની જે પાર્ટી હાલત હાલત ને આ જોને કેવી હાલત થઈ ગઈ છે એની. દેખાય છે મને તમારા દીકરાની હાલત મને દેખાય છે અરે પેલી છોકરીએ આની સાથે કંઈક પ્રેમ કરતી હતી ને કંઈક થયું હશે બે વચ્ચે નાનું મોટું થતું હોય ને પ્રેમી પ્રેમિકા વચ્ચે તો એને કંઈક છોડી દીધી હતી મેં એને છોડી હા છોડી દીધી હતી પાછળ પડી હતી મારી હા તો એણે સુસાઇડ કરી લીધું માં બનવાની હતી મારા બાળકની માં બનવાની હતી અરે તો મરવાની શું જરૂર હતું તો કાંઈ વાંધો નહીં બેટા તું છોડ ને ગઈ તો ગઈ હવે હે એમાં ક્યાં બીજી આવશે કેવા બાપ છો તમે ડર લાગે છે મને. શાનો ડર લાગે છે? હા, કઈ કેસ બેસ થશે નહીં 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 તું એના માટે દારૂ પીને આવે તું ટેન્શન નહીં લે તારો બાપ બેઠો છે ને ફસાઈશ નહીં ને ડરવા દો એને શું ડરવા દો ફસાઈશ નહીં હા હા કઈ નહીં થાય હા તને મમ્મીને કહેજો આવી રીતના ન બોલ્યો હે, તું જો મારો દીકરો છે ને હમણાં ટેન્શનમાં છે હે? સમજાતું નથી મને શું નથી સમજાતું બાપ છે ને દીકરાને સીધો માર્ગ બતાવે અને તમે તમારા દીકરાને બગાડવા બેઠા છો અરે હું ક્યાં બગાડ્યો છું આ જુવાન છોકરો છે આ ફરે ગર્લફ્રેન્ડ લઈને ફરે એમાં ક્યાં મોટી વાત છે બરાબર છે હા? ગર્લફ્રેન્ડ લઈને ફરે અને કોઈ પારકી દીકરીને માં બનાવી દે એ પણ કુંવારી અરે પણ એ છોકરીએ સમજવું જોઈએ ને આ મારો છોકરો તો છે હેન્ડસમ છે પૈસા. આપણી પાસે રૂપિયા છે બધું છે અરે પૈસા જોઈને એની પાસે આવે છોકરીઓ શું સમજે તું એને કીધું તું પૈસા આપીશ પપ્પા અચ્છા તારે ઓશન કરાવી નાખાય ને આ તો શું ખોટું છે બરાબર તો કયું તે હા, એને તો આત્મહત્યા કરી લીધી અને હું ફસાય તો નહીં જાઉં અરે નહીં નહીં તારો બાપ બેઠો છે ને ફિકર નહીં કર ને તું આવું ગમે તેમ નહીં બોલ્યા કર એ છોકરો જરાક એને સાચું બોલું છું ગમે તેમ નથી બોલતી શું સાચું બોલે ખબર છે તમને હા એની હાલત કેવી થઈ ગઈ છે એ દારૂના રવાડે ચડી ગયો છે અરે ખોટી ખોટી સંગતો છે કોકની બેન અને દીકરીઓ ઉપર આવી નજર કરે છે એની જિંદગી બરબાદ કરે છે જીવ લે છે એ સારી વાત છે એણે ક્યાં જીવ લીધો એને જાતે પોતાનો જીવ લીધો છે ને એને અરે હેન્ડસમ છે મારો દીકરો છોકરીઓ સામેથી આવે છે તો એની શું? પાસે કેવી વાત કરે તું હા દારૂ તો બસ શું દારૂ તો પપ્પા આપણે બંને સાથે પીએ હા એમાં ક્યાં વાંધો છે આજે વધારે પી ગયો છે કારણ કે પેલીએ સુસાઇડ કરી લીધું એણે આવું નહીં કરવું જોઈએ ને આ મારા દીકરાની હાલત કરી નાખી એને ખરાબ બરાબર છે એ છોકરી એવું નહોતું કરવું જોઈતું હા નહોતું કરવું જોઈતું હતું ભૂલ તો કરી એને કંઈક બીજું જ કરવું જોઈતું હતું પોતાનો જીવ લીધો એના કરતાં જેને એની સાથે ગુનો કર્યો એનો જ જીવ લઈ લીધો શું હતો બોલે તું મૂકી સચ્ચાને એક ઓજર તને મારા દીકરાને જીવ લેવાની વાત કરે તું શરમ લાગે છે તને કેમ તમારો દીકરો છે એટલે તો મસ્ત તું પપ્પા એક ફોકસ લે હમણાં બરાબર છે બધું ફરે છે હા તું ચાલ હું તને ઉપર સુવડાવી દઉં છું અને તું છે ને મારા છોકરાને આ રીતે ટોર્ચર નહીં કર્યા કરે કેટલો ટેન્શનમાં છે પેલી નાલાયક છોકરીએ પોતાનો જીવ દઈ દીધો ને આનો જીવ જોખમમાં મૂકી ગઈ તું ટેન્શન નહીં લે કોઈ પોલીસ કંઈ નહીં થાય હું બેઠો છું ને બિલકુલ ફિકર નહીં કરતો ચાલ ના સંભાળી લેજો આ બધું સંભાળી લઈશ ચાલ તું બેટા ચાલ હું તારા રૂમમાં જઈને ગુડ આરામ કર. નાઇટ મમ્મા નહીં ગુડ નાઇટ આ બધી ચર્ચા કોઈની જોડે કરતી નહીં બહુ ચાલ હા સાચું ને બેટા સાચું ચાલ આવી જા આ લોકો માટે જીવ લેવો ને એ રમત વસ્તુ થઈ ગઈ બે જીવી છોકરીએ પોતાનો જીવ આપી દીધો અને બાપ કહે છે કે તું ચિંતા નહીં કરતો ખરેખર હા તું કેટલી બ્યુટીફુલ છે નહીં ચશ્મા પહેરીને દેખાય છે તને હા બરાબર રીતે દેખાય છે હવે તું મને બરાબર દેખાયો અરે તારી આંખો નહોતી દેખાતી ને મને એટલે હા આંખોમાં હેંગઓવર છે ને અને હું શું કહું છું શું કહે છે હું ડ્રિંક કરીને આવું
નશો કરીને આવું તો પણ તું ક્યારેય ખીજાતી નથી. તને મારી આદતો ગમે છે? આદતોની વાત કરે છે. મને તો તું આખે આખો ગમે છે. અને એમ પણ તું ડ્રિંક કરે એમાં ખોટું શું છે? હું તો કહું છું કે ડ્રિંક કરે છે ને તો હજુ એમાં એક સ્ટેપ આગળ વધી જાય. માય ગોડ, ખરેખર હા? આપણા વિચારો કેટલા મળતા આવે છે. હા તો પછી હું કાંઈ એવા છોકરાની સાથે રહું કે જે ભગત માણસ હોય, એકદમ સીધો સાધો હોય? અરે માણસે પોતાની લાઈફ એન્જોય કરવાની હોય. તું લાઈફ એન્જોય કરીશ તો હું લાઈફ એન્જોય કરી શકીશ ને. હવે શું છે? ના ના, ઇટ્સ ઓકે. પણ ખરેખર મને આવા જ ગુણવાળી એક ખાલી ગર્લફ્રેન્ડ નહીં પણ આદિ, હજુ તો તું મને ઓળખી ક્યાં છે? હજુ તો મારી પાસે બીજી ઘણી બધી વાતો છે. જેમ કે જેમ કે સાચું મારી સિવાય બીજી કેટલી છોકરીને પ્રેમ કરે છે? કોણ કોણ છે તારા જીવનમાં? મારા મતલબ કે આપણા બંનેનું રિલેશન બગાડવું નથી. રહેવા દે ને. આદિ, કોને? મને કાંઈ વાંધો નથી. જો તમારી મારી સિવાય કોઈ બીજી ગર્લફ્રેન્ડ હોય, તમને કોઈના પર ક્રશ હોય તો ઇટ્સ ઓકે, તમે મને કહી શકો છો. હું તો માનું છું કે વ્યક્તિને છે ને પ્રેમ કોઈ એક સાથે ના થાય. આજો એટલે હું કોઈ બીજી છોકરી હારે વાત કરતો હોય, બહાર ફરવા જતો હોય તો પણ તને કાંઈ વાંધો નથી? નથી જ ને. જો આ બધી વસ્તુ તમે મને કહીને કરતા હોય તો મને શું વાંધો હોય? તને હું અત્યારે દારૂ પીને આવ્યો તો પણ વાંધો નથી. કોઈ છોકરી હારે વાત કરતો હોય તો પણ વાંધો નથી. આવી જ પત્ની જોતી હતી મારે, અને તું મારી પત્ની બનીશ. જે આવા વિચારો રાખતી હોય, જે મને ફ્રીડમથી જીવવા દેતી હોય, શાંતિથી હું શ્વાસ લઈ શકું, મજા કરી શકું, મારે રહેવું એમ રહી શકું. યસ. જો આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ ઓકે, પણ આ લગ્ન કરવા થોડુંક વધી નહીં જાય? એટલે કે હજુ તો હું તને માંડ ઓળખવાનું ચાલુ કર્યું છે મેં. તારું ફેમિલી કેવું છે? તારા મમ્મી પપ્પા, ઘરમાં કોઈ લોકો મારી સાથે રહે ના રહે, હું પસંદ આવું કે ના આવું, તો આ બધું તો જોવું પડે ને. એમનામ તો એવો કઈ પ્રશ્ન છે જ નહીં મારા ઘરમાં. પપ્પા છે જે બધી જ મારી વાત માને, મમ્મી છે જે અમારી વાત માને, અને રહી વાત તો બીજું કોઈ છે નહીં. કામ કરવા માટે નોકર છે એટલે કામ નહીં કરવું પડે. હવે બોલ, બીજું શું જોઈએ? પણ આદિ, હું તારી પત્ની બની જાઉં, તારી સાથે લગ્ન કરી લઉં, અને પછી મને તારા ઘરમાં ન ગમ્યું હોય તો? પછી આપણા બંને વચ્ચે ઝઘડા થાય, મારો આપણે બંને એકબીજા પર ગુસ્સો કરીએ તો મને નહીં ગમે. એટલે શું વિચારતી હતી ખબર છે? શું એક કામ કરીએ તો? કામ બોલ. હું તારા ઘરે શિફ્ટ થઈ જાઉં, તારા એટલે? મમ્મી પપ્પાને મળી લઉં, જોઈ લઉં એ ઘરમાં રહું કે આપણે લોકો કેવી રીતે રહી શકશું, આપણે બંને પતિ પત્ની બનીને રહીશું તો કેવી રીતે રહીશું. એટલે લગ્ન પહેલા તું મારા ઘરમાં મારી સાથે? તારા ઘરમાં તારી સાથે. ખરેખર ભગવાને તને મારા માટે જ મોકલી છે. તારી જ જરૂર હતી. અને સાચે એવું જ થશે. તું બધાને જાણી લે, જોઈ લે, સમજી લે, પછી આપણે બંને લગ્ન કરીશું, ફેરા ફરીશું. જેમ આ ગાડી છે ને એમ માની લે કે હવન કુંડ છે. આપણે બંને આદિ, સાંભળો પેલા મારી વાત. હું શું કહું છું, પેલા છે ને તું ઘરે જા અને ઘરે જઈને વાત કર કે આવી રીતે મારા જીવનમાં કોઈ છોકરી છે. હા, અને પછી એ લોકો હા પાડે ને પછી હું તને મળવા આવીશ તારા ઘરે, ત્યાં શિફ્ટ થઈ જઈશ. ઓકે? ઓકે, ડન. હું વાત કરી દઉં છું, અને મને ખબર છે મારા ઘરેથી કોઈ ના ના પાડે. હું શું કહું છું? બોલો ને. તમે ક્યારના મને બૂમ મારી મારીને કહેતા હતા કે બહાર આવ બહાર આવ. શું કામ છે? બોલો. એક અગત્યની વાત કરવા માટે બોલાવી છે તને. અને હા, રોજ સવારે ઉઠીને આ રીતે આમ ધોઈલા મોડી જેવી નહીં રહ્યા કરે, થોડી ફ્રેશ રહ્યા કરે. આપણા ઘરમાં એમ બધા ખુશખુશાલ લોકો હોવા જોઈએ. એકદમ નારાજ મોડું લઈને ફરતી હોય છે.
હે અરે મારી વાઈફ છે તું. સાંભળ હવે જે મુદ્દાની વાત છે તે. બોલો. આપણો આદિ છે ને, જો એને લીધે પેલી છોકરીએ સુસાઇડ કરેલું જે કંઈ થયું બધું આપણે જાણીએ છીએ. હવે એમાંથી એને બહાર નીકળવા માટે કંઈક રસ્તો જોઈતો. હવે મહિના જેવું તો થઈ ગયું છે ને. સૌથી સારી વાત એ છે કે એ છોકરીને લગભગ એ ભૂલી ગયો છે અને એક નવી છોકરી, તને તો ખબર જ હશે આપણો દીકરો કેટલો હેન્ડસમ છે ને કેટલો છેલ બટાવ છે. ઘણી બધી છોકરીઓ એની પાસે આવતી, પણ એક છોકરી એને ગમી ગઈ છે અને એ છોકરી એની સાથે લગ્ન પણ કરવા માંગે છે. પણ લગ્ન પહેલા આપણે ત્યાં રહેવા માંગે થોડા દિવસ. શું? હા લગ્ન પહેલા આપણા ઘરે રહેવા માંગે છે? હા તમે એટલે મગજ ઠેકાણે છે તમારું? ઠેકાણે છે ને. કેમ, શું થયું? લગ્ન પહેલા કુંવારી છોકરી આપણા ઘરે આવીને રહે તો લોકો શું વાત કરશે? એમ નહીં કે આ શું છે, આ કેવી વાત છે? અરે કોઈ પણ છોકરી લગ્ન પહેલા કેવી રીતે સાસરીમાં એટલે કે થનારા સાસરિયા પક્ષમાં રહી શકે? અરે કેમ નહીં રહી શકે? કેમ નહીં રહી શકે? અરે મારી વાત સાંભળ, આ તો બહુ સારું કહેવાય. જો આપણો ટાઈમ અલગ હતો. હવે જરા આધુનિક જમાનો છે, છોકરા છોકરીઓના વિચારો બદલાય, આપણે પણ બદલાવવું જોઈએ. જમાનો ભલે બદલાય, ગમે એટલો આધુનિક થાય, પણ વિચાર તો કરો. રહેવાના તો સ્ત્રી પુરુષ જ ને, અને આપણી સંસ્કૃતિ પ્રમાણે તો આપણે ચાલવું પડે કે નહીં? આપણે સંસ્કૃતિ પ્રમાણે ચાલવું પડે, તારી વાત સાચી. પણ મારે શું કહેવું છે તને? બોલો ને. જો આ છે ને બહુ સારું કહેવાય. એ છોકરી બહુ આધુનિક અને બહુ સમજદાર લાગે છે મને. એ લગ્ન પહેલાં સાસરિયામાં રહેવા માંગે છે, એનો મતલબ એ છે કે એમના સાસરિયાના સ્વભાવથી એ વાકેફ થવા માંગે છે. આપણા બધાની એને બરાબર ઓળખ થઈ જશે. તારો સ્વભાવ કેવો, મારો સ્વભાવ કેવો, આદિનો સ્વભાવ કેવો. અરે આવું તો કોણ વિચારે? પણ વિચારો તો ખરા. લોકો કેવું કહેશે કે જે છોકરી સાથે લગ્ન કરવાના છે હજુ થયા નથી અને એ આપણા ઘરમાં આવીને રહે, અને કુંવારી છોકરી અને કુંવારો છોકરો એક જ ઘરમાં રહે, એ સારું ન કહેવાય. શું સારું ના કહેવાય? લગ્ન તો કરવાના જ છે ને. અને અમે ક્યાં એ બંનેને આપણે એકલા છોડવાના જ? આપણે બધા છીએ જ ને. આપણી સાથે રહેશે છોકરી. મોસા છે આપણા ઘરમાં, એક રૂમ આપી દઈશું એને. તમે વિચાર કરો, આપણા છોકરાનો સ્વભાવ તમે નથી જાણતા? હવે એને આગળ જે થઈ ગયું છે એ નથી ખબર તમને? અરે ભાઈ એમાં નવું શું છે હવે? તને શું લાગે છે કે મારા મોઢે બોલાવું નહીં? શું એ લોકોની વચ્ચે એટલે માત્ર એ જ કહું છું કે લગ્ન વગર કોઈ દીકરીને કે કોઈ પારકી દીકરીને આપણા ઘરે લાવીને રાખવીને એ યોગ્ય વાત નથી. અરે પછી તો આપણા ઘરની બહુ થવાની છે ને. થવાની છે, થઈ તો નથી ને. અરે ભાઈ મારે જો, તને ખબર છે ને મારો આદિ કેવો છે. હવે એકનો એક દીકરો છે ને કાલે ઉઠીને એને કંઈ થઈ ગયું, કંઈ ફ્રસ્ટ્રેશનમાં આવી ગયો, લઈને કશે ચાલ્યો ગયો તો મારે મારા દીકરાને પણ જોવાનું કે નહીં? આ તારી વાતો જ માન્યા કરું ખાલી હું? જો મારે છે ને એને વ્યવસ્થિત રીતે આ પેલી સુસાઇડવાળી છોકરીમાંથી બહાર કાઢવું. અને બહુ સારી વાત છે કે આ છોકરી સાથે એટલો બધો ઇન્વોલ્વ થઈ ગયો છે અને એની સાથે લગ્ન કરવાની વાત કરે છે. તું વિચાર કર, આજ સુધી આદિએ કોઈ છોકરી સાથે લગ્ન કરવાની વાત કરી છે? નથી કરી ને. આ છોકરી સાથે એનો મનમેળ થઈ ગયો છે અને લગ્ન કરવા છે એટલે તો હું હા પાડું છું. લગ્ન કરવા છે અને તમારા દીકરાના વિચાર દર 5 મિનિટે બદલાય છે, એ પણ તમે જાણો છો. એ પણ આ કેટલા વખતથી આ છોકરી સાથે ફરે છે એની મને બરાબર જાણ છે. મારી નજર બરાબર મારા દીકરા પર હોય છે અને મને ખુશી છે કે મારા આદિને આ છોકરી ગમે છે. મને આ યોગ્ય નથી લાગતું. તને યોગ્ય લાગે કે નહીં લાગે, 100 વાતની એક વાત, એ દામિની એટલે કે જે છોકરી આપણી થનાર વહુ છે ને, એ આ ઘરમાં આવશે. આપણા બધાના સંસ્કાર જોશે, આપણા બધાની રીતભાત જોશે, આદિ સાથે એને કેવી રીતે પોતાની આગળની લાઈફ કાઢવાની છે એ બધી ચર્ચાઓ કરશે ને. ખોટું શું છે એમાં? ભલે, હવે તમે કહો છો કે એ છોકરી આવવાની જ છે તો આવવા દો, બીજું શું. હા બરાબર છે. પણ બીજી એક વાત, એ છોકરી આવ્યા પછી જૂની કોઈ પણ એટલે કે આપણા આદિની જૂની કોઈ પણ ગર્લફ્રેન્ડની વાત એની સાથે નહીં કરવાની, બરાબર ને? આપણો આદિ કેવો છે એને ખબર જ હશે, બરાબર? આ નિર્ણય તે સારો લીધો. હવે જરા રૂમ બૂમ વ્યવસ્થિત તૈયાર કરાવી દેજે છોકરી માટે. ચાલો આવ્યો. ફોટા મોકલ્યા જોયા? ફટાફટ જપ. અરે ભાઈ તું કે ને.
વાત કરી લે. માટે જોઈ લીધું મકાન? જોયું, કેવું લાગ્યું? બહુ જ મસ્ત છે. સરસ. મકાન તો સરસ છે, પણ મકાનમાં રહેનારાઓ કેવા લાગ્યા? એનાથી શું ફેર પડે છે? મકાનમાં રહેનારા બધા સરખા થોડી હશે. વાત તો સાચી. કઈ જરૂરી તો નથી કે મોટા મકાનમાં રહેતા લોકો એના મન પણ મોટા જ હોય. એક સવાલ છે ક્યારનો મનમાં, પૂછી લો. બોલો. તારા લગ્ન નથી થયા, મારા દીકરાને પ્રેમ કરે છે ને અમારા ઘરમાં આવવાનો નિર્ણય લીધો. એટલે દુનિયાની કોઈ છોકરી આવો નિર્ણય લે નહીં એટલા માટે. હું થોડી અલગ છું. મને કેમ એવું લાગે છે કે તમે કંઈક બીજું પૂછવા માંગો છો અને પૂછી કંઈક બીજું રહ્યા છો. ના ના, એટલે પૂછવું એમ છે કે આ ઘરમાં આવવાનો ઈરાદો શું? મારા દીકરા સાથે લગ્ન કરવાનો ઈરાદો છે કે પછી નહીં? ઈરાદા તો બહુ બધા છે, પણ હવે જેવું બધું વિચાર્યું હોય એવું થાય એવું જરૂરી થોડી છે. અને તમે પૂછી જ રહ્યા છો તો ઠીક છે. હું અહીંયા તમારા દીકરાને ભાન કરાવવા આવી છું. બહુ ખોટી વસ્તુ કરવા આવી છે. વાત એમ છે ને કે આજ સુધી મારા દીકરાને કે એના બાપને હું તો ભાન નથી કરાવી શકી, તો પછી તું કઈ રીતે ભાન કરાવીશ? વર્ષો નીકળી ગયા આ ઘરમાં. કંઈક બીજો ઈરાદે આવી હોત ને તો સારું પણ લાગત, પણ આ લોકોની બુદ્ધિને સાચા રસ્તે વાળવી ઇમ્પોસિબલ. એટલે તમને એવું લાગે છે કે આ લોકો ક્યારેય નહીં સુધરે? આ જન્મમાં તો નહીં જ. જોઈએ છે, મારું મન કહે છે કે હું સુધારી દઈશ. જેને જ્યાં હોવું જોઈએ ત્યાં એને મોકલી દઈશ. એટલે કે જેને જેટલું સુધરવાની જરૂર છે, જેને જે જગ્યાએ રહેવું જોઈએ ત્યાં. તારી વાતો છે ને બધી ગૂંચવણ ભરી છે. તારા શબ્દો કંઈક કે છે, તારી આંખો કંઈક બોલે છે, અને તારો ઈરાદો તો કંઈક ઓર જ છે. શું છે કે આટલા વર્ષો આ ઘરમાં રહી છું અને લોકોને ઓળખવાની પરખ બીજા બધા એમ કહે છે કે સારી છે મારી. એટલે તને જોઈને લાગતું નથી કે તું અહીંયા કોઈને સુધારવા કે મારા દીકરા સાથે લગ્ન કરવા આવી છે. તો શું લાગે છે તમને? શું લેવા આવીશું? એક વાત કહું, માણસ કોઈક ઈરાદાથી આવ્યું હોય ને, એ ઈરાદો એના શબ્દમાં ઝલકાઈ જાય, અને તારી વાતોમાં પણ મને એ બધું જ ઝલકાય છે. સાચું બોલ, કારણ કે આ બાપ દીકરો છે ને એક રાક્ષસ છે. માણસનો વેશ પહેરી અને બધે ભટકે છે, કારણ કે માણસ ચહેરાથી નહીં એના મનથી પરખાય છે. માં કોઈ દિવસ દીકરા માટે ખોટું ન કરે, પણ હું દુનિયાની પહેલી એવી માં હોઈશ કે ક્યારે પોતાના દીકરાના વખાણ નથી કરી શકતી. સાચું કે વાત શું છે? તમારો દીકરો જેવી રીતે રહી છે તમને નથી ગમતું? જરાય નહીં. તમારે એને સુધારવો છે? દુનિયાની કઈ માં એવું વિચારે કે પોતાનો દીકરો ખરાબ રસ્તે જાય? સુધારવો જ હોય ને. પણ હકીકતમાં હું અહીંયા સુધારવા નથી આવી. એને તો પછી તમારી વાતો પરથી લાગે છે કે તમે એ લોકોના વિરોધી હોય. સાંભળો મારે, તો પછી તું જે ઈરાદે આવી છે ને એ ઈરાદો મજબૂત રાખજે, અને હું તો ઈચ્છું છું કે તને એમાં સફળતા મળે.
અહીં બેઠો છે. આદિ શું કરે છે અહીં અહીં શું કરે છે? કઈ ભાન છે તને? હા, હજુ પણ નશામાં છે. અરે કઈ શરમ કર, શરમ. અત્યાર સુધી છૂટ આપી એનો એનો આ બદલો વાળે છે તું? હા, મને એમ કે એ સરખો ઉભો રહે, સરખો ઉભો રહે પહેલા. હા બોલો. આપણા કંપનીના એકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયા ક્યાં ગયા? ક્યાં છે? ક્યાં 10 લાખ રૂપિયા? નથી ખબર. આટલા બધા શું ગુસ્સો કરો છો? નથી ખબર? અરે ગુસ્સો નહીં કરો તો શું કરું? પૈસા વપરાઈ ગયા હોય, બહુ થઈ ગયું. 10 લાખ રૂપિયા વપરાઈ ગયા. કઈ ભાન છે તને? કઈ શું બોલે છે તું? જો તને અત્યાર સુધી જે કરવા દીધું મેં, અરે કઈ શરમ કર, શરમ. બસ કરો ને. તમે કોઈ દિવસ મને ખીજાણા નથી અને આજે છે ને આટલા બધા ગુસ્સામાં મારી સાથે વાત કરો છો. તો પછી કઈ રીતે વાત કરું? તારી સાથે નહીં તો? તું મારો દીકરો છે. જુઓ, મને ખબર છે હું તમારો દીકરો, તમે મારા પપ્પા. અને રહી વાત તો આ બધું કોનું છે? તારું જ છે. અને મોટા ભાગની મિલકત મેં તારા નામે કરી છે. પણ તું આવું કરશે મેં ક્યારે વિચાર્યું નહોતું. મને એમ હતું કે મારી મિલકતને તું વધારે કરીશ. એકનો એક દીકરો છે એના માટે મેં તને બધું તારા નામે કર્યું છે ને તું ઉડાવી રહ્યો છે. અરે 10 લાખ રૂપિયા ઓછી રકમ નથી. લોહી પાણી એક કરવું પડે છે. ક્યાં છે 10 લાખ રૂપિયા? શું બોલે છે? ઉડી ગયા છે પપ્પા. ઉડી ગયા એટલે? મને નથી ખબર તમારા રૂપિયાની. અને તમે મને આવા ખોટા સવાલો ના કરો. 10 લાખ રૂપિયા ક્યાં ગયા તને એનું ભાન નથી? અરે શું કરે છે તું? મેં કંપનીમાં વાત કરી તો એ લોકો મને એમ જ કહે છે કે આદિભાઈ તો દારૂ પીને આવે છે, ઓફિસમાં પણ દારૂ પીને આવે છે. તું સાંભળો, છે ને મને વધારે જ્યારે કઈ સમજાતું નથી સમજાતું નથી એટલે કહી દઉં કે પપ્પા દારૂ પીવો છે. શરમ આવે તને? હે? તારા બાપને કહે છે દારૂ પીવાનું? 10 લાખ રૂપિયાનો હિસાબ નથી આપતો, આખી મિલકતની વાટ લગાવી દીધી છે તે. અને અને મને કહે છે કે દારૂ પીવો છે. અત્યાર સુધી તારું બધું ચલાવી લીધું મેં, પણ હવે નહીં. શરમ કર, શરમ. તમે મારા પર હાથ ઉપર હા, ઉપાડ્યો. ને હવે જ્યારે પણ ભૂલ કરશે ને તો ફરી પાછો હાથ ઉપાડીશ. બતાવો, ઉપાડીને હાથ ઉપાડીને બતાવો. હવે હું એ માર નહીં ખાવ. એકવાર હાથ ઉપાડો. એટલે શું બોલે છે તું? બાપ પર હાથ ઉગામી દીધો. મારા દીકરાએ બરાબર છે. આ બધા મારા કર્મોના ફળ છે. મારે આને આટલી છૂટ નહોતી આપવી જોઈતી. બધું મારા મારા કર્મોનું ફળ છે. મારી ભૂલનું પરિણામ છે. આપ મારી ભૂલનું પરિણામ છે. ઓહ, તમે અહીંયા બેસી ગયા? તમને તો આમ પણ આમ જમીન ઉપર બેસવું ગમે નહીં ને? શું થયું? તું મારી ભૂલનું પરિણામ છે. મારે કારણે જ થયું છે બધું. તમારા કારણે? શું થયું? આદિ, તું સાચી હતી. મારે એને આટલી બધી છૂટ નહોતી આપવી જોઈતી હતી. આજે એ છૂટનો એને ગેરલાભ ઉઠાવ્યો. કંપનીના એકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયા ઉચાપત થઈ ગયા છે. ને મોટા ભાગની મિલકત મેં એના નામે કરી દીધી છે અને એ પૈસા બેફામ ઉડાવી રહ્યો છે. સમજાતું નથી કે શું કરી રહ્યો છે ને નશાની લતે ચડ્યો છે. નશામાં જ હોય છે હંમેશા. અને આજે તો એને હદ કરી. મેને ઠપકો આપ્યો, એક લાફો માર્યો તો એટલે સામે મારા પર હાથ ઉગામી દીધો. નશામાં હતો?
કેમ ભૂલી જાઓ છો? તમે તો કહ્યું કે ભગવાને તમને એકનો એક હેન્ડસમ દીકરો આપ્યો છે અને એને જે ઠીક લાગે એ કરી શકે, અને તમે બાપ થઈને ભૂલી ગયા? કેવી વાત કરો છો? યાદ છે હું કહેતી કે તમારા દીકરાને બગાડવામાં તમારો બહુ મોટો હાથ છે? ત્યારે તમે કહેતા કે આ રૂપિયો, આ એસો આરામ, આ જાહો જલાલી કોના માટે? મારા દીકરા માટે જ તો. અને હા, એ ન ભૂલો કે આ તમારા નશેડી છોકરાએ મને તો ધક્કા મારીને બહાર પણ કાઢી હતી, મને તો લાફો પણ માર્યો હતો. ત્યારે તમે શું કહ્યું હતું? નશામાં છે. તો અત્યારે પણ તમારો દીકરો નશામાં હતો ને લાફો મારી દીધો. તમારો એકનો એક હેન્ડસમ દીકરો. અરે મન ફાવે એ કરી શકે, એના માટે મા બાપ એટલે રમકડું. હા હા, તમે ને મેં એને પાળી પોસીને મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો, સરસ કામ કર્યું, પણ ત્યાં આપણી જવાબદારી પૂરી. પુત્ર પ્રેમના મોહમાં મેં બહુ ખોટું કામ કરી નાખ્યું છે. મારે સમજવું જોઈતું હતું કે મારે દીકરાને આટલી છૂટ નહોતી આપવી જોઈતી, પણ હું મારી ભૂલ સુધારીશ. હું એને લાઈન પર લાવી દઈશ. એ અવળે ધંધે ચડ્યો છે. બહુ મોડી સમજણ આવી તમને, બહુ મોડી. પાણી વહી ગયું છે અને હવે કહો છો કે પાડ બાંધવી છે. શાના માટે? પેલી રહી ગયેલી સૂકી જગ્યા માટે. જ્યારે હું સમજાવતી હતી ને ત્યારે હું તમને ખરાબ લાગતી હતી. મારા શબ્દો શું કહેતા હતા તમે? તું માતા નહીં પણ કુમાતા છે. પોતાના દીકરા વિશે સારું નથી વિચારતી. હવે કહો ને કેમ? આજે તમારા પર હાથ ઉપાડ્યો ત્યારે તમને ભાન થયું. આજે તમારી કમાયેલી મિલકત એને બેફામ ઉડાડી દીધી ત્યારે તમને ભાન થયું. જેવું વાવો ને એવું જ લણો. અને કહેવત છે ને કે જેવું કર્યું છે એવું તો ભરવું જ પડશે. એટલે જે તમારા દીકરાએ અત્યારે તમારી સાથે કર્યું ને એ ઘા હું વર્ષોથી તમારા દીકરાના ખાતી આવી. પણ હવે તમારો દીકરો સીધા પાટે નહીં આવે. જે થયું તે બધું ભૂલાવીને આપણે આપણા દીકરાને લાઈન પર લાવવો પડશે. હું એને સમજાવીશ, સાચા ખોટાનું ભાન કરાવીશ એને. પાકા ઘડે કાંઠા ન ચડે, સાંભળ્યું હશે ને? બાળકને વાળવા માટેની પણ એક ઉંમર હોય, ત્યારે જે વળે. સમજ્યા? હવે તમારો બાળક છે ને એ કેટલાની જિંદગી બગાડીને બેઠો છે. અને કહેવાય છે ને કે કોઈ તમારું કોઈ રીતે ન બગાડી શકે ને તો હૈયામાંથી નીકળેલી હાય છે ને ક્યારે કોઈ માણસને છોડતું જ નથી. એને ક્યાં કોઈની હાઈ લીધે છે? કેવી વાત કરે છે તું? એમ નથી લીધી? સાચા હૃદયથી તમારા મનને પૂછો ને કે તમારા દીકરાએ કાંઈ ખોટું નથી કર્યું. છોડો, જૈસી કરની વૈસી ભરની. સાચું કહું ને તો આજે બહુ ખુશી થઈ રહી છે. મારે જે જોઈતું હતું એ બધું જ થઈ રહ્યું છે. પણ તો ઉપાધિ નાખ, એ દિવસ હવે દૂર નથી. જોજે તું પણ બહુ ખુશ હોઈશ. હું છું ને. Are you okay? હા. પીવું છે વધારે? ના. થોડુંક ઇફ યુ વોન્ટ. જો ખબર નહીં કેમ પણ પપ્પાએ મારા ઉપર ગુસ્સો કર્યો. શું વાત કરે છે? મને બે ઝાપટ મારી. વાગ્યો તો નથી ને તને? પણ શું કામ? પપ્પાએ આવું શું કામ કર્યું? કઈ વાંધો છે એમને? કઈ પ્રોબ્લેમ થઈ? અત્યાર સુધી કોઈ દિવસ ના નથી પાડી મને, પણ ખબર નહીં કેમ
આજે અચાનક કહેવા લાગ્યા કે કંપનીના રૂપિયા ક્યાં ગયા, રૂપિયા ક્યાં ઉડાડી નાખ્યા તે. મને શું ખબર? મેં કીધું મને નથી ખબર રૂપિયા, તો મારા પર હાથ ઉપાડ. અરે રે, આવું તો ન કરવું જોઈએ તારા પપ્પાએ. કદાચ તે પૈસા વાપર્યા હોય તો તારા જ પૈસા છે ને. પણ એક વાત મને ન સમજાણી, કયા પૈસા એટલે કે કેટલાક હતા? યાદ છે તને કંઈ? નહીં, ખબર નહીં. હું તો ભાનમાં પણ નહોતો, પણ હા પપ્પાએ હાથ ઉપાડ્યો ત્યારે પછી આદિ કે એવું તો નથી ને કે મેં જે પૈસા લીધા એની વાત કરતા હોય? તે હા, આપણે વાત તો થઈ હતી. મેં તને કહ્યું હતું કે આપણા લગ્ન માટે મારે થોડા પૈસાની જરૂર છે. તે જ તો મને ચેક આપ્યો હતો, યાદ છે? તને ચેક આપ્યો? આ તો નશામાં હોય છે ને, એટલે તને કંઈ યાદ નથી રહેતું. તે જ મને ચેક આપ્યો હતો. પણ આના માટે પપ્પા એટલું બધું બોલી ગયા, તારો પર હાથ ઉપાડી લીધો. બહુ જ ખોટી વાત કહેવાય. પપ્પાને શરમ આવી જોઈએ. કદાચ મેં થોડા પૈસા વાપરી લીધા તો શું થઈ જવાનું હતું? કંઈ નહીં, કંઈ ન થઈ જાય. મારા રૂપિયા એ તારા રૂપિયા. મને ખોટું લાગી ગયું છે. અત્યારથી પપ્પા આવું કરે છે તો એમની પાસે એટલા પૈસા છે, એ બધાનું શું કામ? બધા મારા જ છે ને. ને આમ પણ બતાવી દીધો એમણે એમનો રંગ. હવે હું બતાવી દઈશ ને, કેમ કે અત્યાર સુધી ક્યારે એને મારા પર હાથ નહોતો ઉપાડ્યો, પણ પહેલી વાર મારા પર હાથ ઉપાડ્યો છે. ગુસ્સો તો મને પણ એટલો આવ્યો હતો કે મેં પણ હું રોકાઈ ગયો. આદિ, આ જે કંઈ પણ છે ને એ આપણું જ છે, મારું ને તારું. મને ખબર છે કે આ પૈસા તારા ને મારા છે, પણ મારા થવા દેશ. કારણ કે કોણ રોકશે? પપ્પા. જોઈએ ને હવે એ શું કરી શકે. હમણાં તે જ મને પૂછ્યું હતું ને, મારી પાસે અત્યારે પૈસા નથી, તું પીવડાવે છે? તને ક્યારે હું ના પાડી શકું. તું જેમ કહીશ ને એમ હું કરીશ. પણ મને એક વાતની ઉપાધિ છે. શું? પપ્પાએ એટલી કમથી વાતનો એટલો મોટો ઇસ્યુ કર્યો. કાલે સવારે આપણા લગ્ન ન થવા દીધા તો કોઈ નહીં રોકી શકે. તું મારી છે અને મારી જ રહીશ. પપ્પા તો શું, દુનિયામાં કોઈ આપણને અલગ નહીં કરી શકે. આ બધું આપણું જ છે ને આપણું જ રહેશે. તારે જે જોતું હોય એ છૂટ તને. ચા દારૂ પીવડાવ. ચાલ જો જો શું કર્યું છે આણે? મેં કઈ નથી કર્યું. અરે તે- આખા રસ્તામાં હું તમને કહેતો આવ્યો છું કે મારાથી કઈ ભૂલ નથી થઈ. સમજતા કેમ નથી તમે? ભૂલ નથી થઈ એટલે? અરે આખી મિલકત તારા નામે કરી છે મેં. અરે બેંક એકાઉન્ટ થી લઈને બધા કેશ વેશ બધા જે શેર વેર હતા બધા આના નામે હતા, અને બધું એને બરબાદ કરી દીધું છે. કંપની આખી ડૂબી ગઈ છે આપણી. આ બધું કોને લીધે થયું? તો મને નથી ખબર. તમે મને શું કામ સવાલ કરો છો? અને તમને ખબર છે મેં આજે છે ને દારૂ પણ નથી પીધો. સમજો ને કે હું ભાનમાં છું પૂરેપૂરી રીતે. મને અત્યારે ભાનમાં આવ્યો છે તું? હા, બધું લૂંટાઈ જવા પછી? અરે તું બેભાન અવસ્થામાં જ આખું બધું લૂંટાવીને બેઠો છે. આપણા કંપનીના શેર્સ, કંપનીના એકાઉન્ટમાં જેટલા રૂપિયા હતા બધા કેશ વેશ મિલકત બધું જ. અંકલ, એટલે તમે કહેવા શું માંગો છો કે દામિની જો ને, આ મકાન પણ વેચાઈ ગયું છે, ફેક્ટરી પણ નથી, પૈસા પણ નથી. પપ્પા કહે છે કે રોડ પર આવી ગયા છે. તો રોડ પર અને બધું મેં કર્યું છે. તું સાચું કે ને, તને તો ખબર છે ને કે મેં કઈ કર્યું છે? અરે બધું તારા નામે હતું તો તારા સિવાય બીજું કોણ કરે? મેં કોઈ જગ્યાએ કોઈ સાથે મીટિંગ નથી કરી, કઈ વેચ્યું નથી. મારી પાસે રૂપિયા તો હોય કે નહીં વેચ્યું હોય તો? શું બોલે અંકલ, છે મને આ? ખબર છે કે બધું ક્યાં ગયું છે. ક્યાં ગયું છે? તને ખબર છે એટલે? આમાં આદિનો કોઈ વાંક નથી. એને કાંઈ નથી કર્યું. સાંભળો, ને તું કહેવા શું માંગે છે? કહેવાય એમ માંગુ છું કે એને તો ખાલી એક સાઇન કરી હતી. એકચ્યુઅલી 3 સાઇન નહીં. હા શું બોલે છે તું? કઈ સાઈન? ક્યાં સાઈન કરી છે? મને નથી ખબર. મેં કોઈ સાઈન નથી કરી. હવે નશામાં તને ક્યાં યાદ રહે છે?
કોણ બાપ કોણ માં કોણ તારી ગર્લફ્રેન્ડ હવે તું શું બોલે છે આ હું સમજાવું છું વાત એમ છે કે હવે તમે લોકો છે ને રોડ ઉપર આવી ગયા છો. આ તમારી ફેક્ટરી, તમારો આ બંગલો, બાકીના તમારા શેર્સ, જે પણ તમારી પાસે પૈસા હતા ને એ બધું હવે મારા નામે છે. વોટ હા તો વાંધો નહીં, કારણ કે પત્ની છે ને મારી. નીકળો, શું વોટ તું અને તારા પપ્પા બંને નીકળો. શું બોલે છે આ હા સંભળાયું નહીં? બંને જણના કાન તો ખુલ્લા જ છે ને. હાથ રાખ્યો મમ્મી. હા તો શું છે આ બધું એ મારી સાઈડ છે ને એટલે. હા એટલે કઈ સમજાય નહીં એટલે કહેવા શું માંગે તું? તમે જ નહોતું કીધું કે લગ્ન પહેલા જે છોકરી ઘરમાં આવે એ આપણે ત્યાં લગ્ન પહેલા રહે તો આપણને સમજી લે, આપણે એને સમજી લઈએ, કોણ કોને કેવી રીતે રહેશે. એટલે હું બરાબર સમજી ગઈ નહીં બેટા? અરે પણ તમે લોકો શું બોલો છો મને કંઈ જ સમજાતું નથી. તમે લોકો સમજી ગયા, પણ અમને સમજાવો કે તમે લોકો શું કરો છો અને શું કહેવા માંગો છો. કે છે થોડી ધીરજ રાખ, ધરપત રાખ. હવે નશામાં રહેતો તો ત્યારે તો બધું યાદ રહેતું હતું, વગર નશે કદાચ યાદ નથી રહેતું. પીવું છે લાવું? તું બકવાસ નહીં કર. જો આખી મિલકત લૂંટાઈ ગઈ છે, બધું આના નામે હતું, હવે કઈ રહ્યું નથી. ખબર છે, રોડ પર આવી ગયા, નથી રહ્યું ઘર, નથી રહી ફેક્ટરી, નથી રહ્યા રૂપિયા. હા બધી ખબર છે. અને બધું આને કીધું તો ખરું કે એના નામે થઈ ગયું છે. એટલે તે રમત રમી. બદલો લીધો, હમ. રમત નથી રમી. બદલો? કઈ વાતનો બદલો? મારી બેનના પ્રેમનો બદલો. તારી બેનનો પ્રેમ એટલે કઈ તારી બેન? હું તો તને પ્રેમ કરું છું ને. પણ એની પહેલા તો તું મારી બેનને પ્રેમ કરતો હતો ને, અને મારી બેનને નહીં, બીજી કેટલી છોકરીઓને પ્રેમ કરતો હતો. કેટલી છોકરીઓની જિંદગી ખરાબ કરી છે, પૂછો તમારા દીકરાને. કોની બેન છે તું? મીરાની બેન છું. યાદ આવી? કઈ મીરા? એ મરી ગઈ હતી એ. હા, એ જ મીરા. અને મરી નહોતી ગઈ, તારા લીધે એ મરી ગઈ હતી. શું કર્યું તું તેની સાથે? પ્રેમનું નાટક. તારા માટે તો બધી રમત હતી. હું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરીશ, અને મારી બેન ગાંડી હતી, જે ગાંડાની જેમ તને પ્રેમ કરતી હતી. રોતી હતી તમારા દીકરા આગળ કે મારી સાથે આવું ન કર, હું માં બનવાની છું. તને દયા આવી હતી? તને દયા આવી હતી મારી બેન પર? હે? શું કરીશ? ગુસ્સો કરીશ? મારા પર હાથ ઉપાડીશ? હાથ ઉપાડીને બતા. તારી અત્યારે એટલી ઓકાત નથી કે તું મને કઈ કહી શકે, મારી સામે કઈ બોલી શકે. રોડ ઉપર આવી ગયો છે. તને શું લાગ્યું કે આ તને દારૂના રવાડે તું જાતે ચડ્યો છે? ના, હા બધો મારું પ્લાનિંગ હતું. હા તારો બાપ બહુ સપોર્ટ કરતો હતો ને તને કે જા દીકરા જે કરવું એ કર. કોઈ મરી જતું હોય ને તોય કઈ ફેર નથી પડતો. શું થઈ જશે? એટલા બધા લોકો છે ને, એકાદી મરી જશે. એટલે તું મને રોજે પીવડાવતી હતી. હા, હવે દારૂ વગર તું રહી શકે એમ નથી. એટલે તું એમ પણ પતી ગયો છે. તારો આ તને સપોર્ટ કરવાવાળો બાપો એ પણ રોડ ઉપર આવી ગયો છે. હવે હું જોઉં છું કે તમે લોકો ક્યાં જાઓ છો ને શું કરો છો. આ બધી વાતની તને જાણ હતી, હતી. છતાં તે અમને કઈ વાત નહીં કરી. આખી જિંદગી જેણે મારી કદર જ ન કરી હોય. આ ઘરમાં તમારી પત્ની બનીને આવી હતી, પણ કામવાળી કરતાં પણ ભૂંડી હાલતમાં રાખી હતી. બોલવાનો તો અધિકાર જ નહોતો મને. કાંઈ બોલું તો તરત જ ચૂપ બેસ એમ કરીને બેસાડી દીધી. અને આ છોકરીએ કાંઈ ખોટું નથી કર્યું. કોઈનો જીવ લેવો ને, કોઈની હત્યા કરવી એ કોઈ નાની વસ્તુ નથી, સમજ્યા? અને કહ્યું ને, નીકળો તો નીકળો. શાંતિ મળશે મારી બેનની આત્માને આજે. નહીં જાવ તો તને તારી બેન પાસે પહોંચાડી દઉં તો? કેવી રીતે? કેવી રીતે કરીશ આ બધું? આ તારું ઘર, તારા પૈસા એ બધું મારા નામે છે. અને તું અત્યાર સુધી મારી સાથે રહેતો હતો ને, એ બધા પુરાવા મારી પાસે છે. એવા કેસ કરીશ ને તારા પર કે જેલમાંથી ક્યારે બહાર નહીં નીકળી શકે. તું અને તારો બાપ બંને જેલમાં જશો. પૈસા મારી પાસે છે ને અત્યારે. પોલીસ મારી વાત સાંભળશે. જુઓ, જે થવાનું હતું ને એ થઈ ગયું તમારી સાથે. હવે રસ્તો માપો, બાપ દીકરા.
હા જોઈ લઈશ તને. એક મિનિટ. ગિફ્ટ છે મારી પાસે તમારા માટે. એને પણ દયા ના આવી. તારી તમે જરાય વિચાર ના આવ્યો કે તમે આ શું કરી રહ્યા છે? આપણું ઘર, આ બધી મિલકત આપણી હતી, તમે આના નામ પર થવા દીધી. આ મિલકત જ છે ને. પણ એ પારકી છોકરી છે, એ એની બેનનો બદલો લઈ રહી હતી, પણ તું આમાં જીવી ન શકે ને તો મરી જજો. મારી બેને પણ નસ કાપી હતી. ચાલ નીકળ. થેન્ક યુ આંટી. થેન્ક યુ તો મારે તને કહેવું જોઈએ. આખી જિંદગી આ લોકોના ત્રાસ નીચે દબાઈને રહી છું. અને સોરી, દિલથી સોરી બેટા. કારણ કે તે તો તારી બેનને મરતા જોઈ છે. આ લોકોને તો ખાલી ઘરની બહાર જ કાઢ્યા છે.